ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, બીપીસીસી 112, 112 નંબરનું પેપર તમારું ઇગ્નો યુનિવર્સિટીનું, જેમાં આપણે સંગઠનાત્મક ગતિશાસ્ત્રનો વિકાસ કઈ રીતે થાય છે એના વિશે વાત કરી ગયા. સંગઠનનો ખ્યાલ અને વિવિધ સંગઠનાત્મક સિદ્ધાંતો કયા કયા છે, અને એમાં ખાસ કરીને આપણે હોર્થોનના અભ્યાસો વિશે પૂરી ડિટેલ્સમાં માહિતી મેળવી. ટૂંકમાં માનવ વર્તન અને સંગઠનમાં સમજવું, ભવિષ્ય કથન કરવું અને માનવ વર્તનનું વ્યવસ્થાપન કરવું એટલે ટૂંકમાં સંગઠનાત્મક મનોવિજ્ઞાન એવું આપણે કહી શકીએ. હવે આજે આપણે એક નવો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેના વિશે મથાળું બાંધું તો સર્વ સામાન્ય સંગઠનના જે ઉપતંત્રો છે એના પ્રકારો, બરોબર, એના વિશે આજે આપણે વાત કરવી છે. તો કોઈ પણ જે સંગઠન તંત્ર છે એના પેટા તંત્રો હોય છે, એટલે કે એના પેટા વિભાગો એવું કહી શકાય એ હોય છે, અને દરેક પેટા વિભાગમાં પણ ઉપતંત્ર હોય છે. આ દ્રષ્ટિએ કોઈ પણ સંગઠન તંત્રની વિવિધ કક્ષાઓને જે તે સંગઠનના ઉપતંત્રો ગણાવી શકાય, અને દરેક ઉપતંત્રની જુદી જુદી કક્ષાઓને પણ ઉપતંત્ર પણ કહેવું પડે. આવી રીતે ઉપતંત્રોનો ઉલ્લેખ અથવા એનું વર્ગીકરણ એ જુદા જુદા દ્રષ્ટિબિંદુથી કરવામાં આવે છે, એટલે કે એના પ્રકારો કયા કયા છે. આવું પરીક્ષામાં પૂછાય કે સંગઠનાત્મક સર્વ સામાન્ય ઉપતંત્રોના પ્રકારો કયા કયા છે એવું તમને પૂછાઈ શકે. તો ઉપતંત્રના પ્રકારમાં સંસ્થાની કાર્યસિદ્ધિ અથવા તો તેમાં કામ કરનારા સભ્યોમાં કાર્ય વિભાજન અને કાર્ય વિશિષ્ટીકરણ જરૂરી હોય છે. જો શું? કાર્ય વિભાજન અને કાર્ય વિશિષ્ટીકરણ એ જરૂરી હોય છે. સંગઠનના મુખ્ય કાર્યોનું અનેક ઉપકાર્યોમાં વિભાજન થાય છે, અને દરેક ઉપકાર્ય માટે સ્વતંત્ર વિભાગની રચના કરવામાં આવે છે. કેટલાક કાર્યો ઔપચારિક રીતે પણ કરવામાં આવે છે, અને અમુક કાર્યો તો અનૌપચારિક હોય જ છે, કારણ કે અંતે તો આપણે માણસ છીએ, મશીન નથી. સામાજિક સંગઠનોના મુખ્ય હેતુ અન્ય સંગઠનો જેવો જ હોય છે, જેને પારનિવેશ અથવા તો શક્તિના રૂપાંતર દ્વારા થતી ઉત્પાદનની પ્રક્રિયા કહેવામાં આવે છે. સંગઠનમાં આયાત કરવામાં આવતા ઉર્જાત્મક આંતરવેશનું બહિર્વેશમાં ઉત્પાદિત વસ્તુઓમાં રૂપાંતર કરવાની આ એક પ્રક્રિયા છે. પાર્સન્સ નામના એક સાયકોલોજીસ્ટે ઈસવીસન 1960માં પારનિવેશ સાથે સંબંધ સર્વ કાર્યોના અને તેના અંતર્ગત ઉપકાર્યોના સમૂહને તાંત્રિક ઉપતંત્ર એવું નામ આપેલું. આ પારિનિવેશકનું કાર્ય ચક્રીય હોય છે. એક જ ઉત્પાદન ક્રિયા દ્વારા પછી બંધન પડે માટે આ કાર્યને ટેકો કે સમર્થન આપતા ઉપતંત્રો વિકસે છે, જે ઉત્પાદન અને આંતરનિવેશનો સતત પુરવઠો પ્રાપ્ત કરે છે. આ સમર્થન ઉપતંત્રના મુખ્ય
બે પ્રકાર અથવા તો કાર્યો છે, જેમાં એક કાર્ય ઉત્પાદન ઉપતંત્રનું પર્યાવરણમાં વિસ્તરીકરણનું સ્વરૂપ છે, જેનો હેતુ કાચો માલ મેળવવાનું અને ઉત્પાદિત કાચા માલને નિકાલ કરવાનું છે. બીજું કાર્ય જરા જટિલ હોય છે. સંગઠનનું કાર્ય કોઈ પણ પ્રકારના અવરોધ વગર ચાલે તે માટે સમાજના અન્ય સંગઠનો સાથે સારા સંબંધો સ્થાપીને સંસ્થાના કાર્યમાં સમર્થન માટે કોઈ પણ એક સંગઠન દ્વારા પણ શક્ય નથી. એક સંગઠનને બીજા સંગઠનનો ઉપયોગ અથવા તો એને ટૂંકમાં એની સાથે જોડાવવું પડે છે, પોઝિટિવલી જોડાવવું પડે છે. દાખલા તરીકે એક સંગઠન એવું હોય કે જે કેમિકલનો કાચો માલ પૂરો પાડતો હોય, તો બીજું સંગઠન એવું હોય કે એ કેમિકલ જે છે એના કોમ્બિનેશન કરીને અમુક માલ બનાવતો હોય. તો ત્રીજો સંગઠન એવું હોય કે એ કેમિકલ માલ જે બનાવેલો હોય એને માર્કેટમાં હોલસેલ ભાવે મૂકતો હોય. હોલસેલ ભાવનું જે સંગઠન છે એ તદ્દન જુદું છે. તો તમે જો એક જ વસ્તુ કે કેમિકલનો ઉદ્યોગ છે, તો એમાં સંગઠનો અનેક જુદા જુદા જોવા મળે છે, અનેક ઉપતંત્રો જોવા મળે છે, અને છેલ્લું ફાઇનલ એ જે તે દુકાનમાં વહેંચવામાં આવે છે. તો એક જે કાચો માલ મેળવવાની પ્રક્રિયા છે એ અલગ છે, કાચો માલ બનાવવાની પ્રક્રિયા છે એ અલગ છે, અને કાચો માલ દુકાન હોલસેલ ભાવે પહોંચાડવાની પ્રક્રિયા એ અલગ છે, અને એ હોલસેલ માર્કેટમાંથી જુદા જુદા જે દુકાનદારો જે છે એ ખરીદી કરે છે અને જે તે વિસ્તારમાં જઈને પોતાનો બિઝનેસ કરે છે. તો એ વસ્તુ અલગ છે, અને એમાં ઘણા બધા દલાલથી માંડીને સેલ્સમેન સુધી અનેક જુદા જુદા નાના અને મોટા સંગઠનો એકત્રિત થઈને કામ કરે છે, અને એ બધાની વચ્ચે યોગ્ય કોમ્બિનેશન અને યોગ્ય ઇન્ફોર્મેશન હોવી બહુ જરૂરી છે. ઘણીવાર માલનો ભરાવો થઈ જતો હોય તો ઘણીવાર અઠવાડિયા પહેલા ઓર્ડર આપી દેવો પડતો હોય, માલ આવવામાં બહુ વાર લાગતી હોય. ટ્રાન્સપોર્ટેશનનો એક જુદું જ સંગઠન હોય છે કે જેમાં મોટા મોટા ડમ્ફરથી માંડીને જે વેહિકલ છે એના ડ્રાઈવરોનું સંગઠન જુદું હોય છે, તો મેનેજરોનું સંગઠન જુદું હોય છે, અંદર પ્લાન્ટ ઉપર કામ કરતા કર્મચારીઓનું સંગઠન અલગ હોય છે. તો એ જ રીતે જ્યાંથી પગાર થતો હોય તો એ ક્લાર્કનું સંગઠન અલગ હોય છે. તો એ પછી કોઈ શૈક્ષણિક સંસ્થા હોય કે રેડ ક્રોસ બ્લડ બેંક હોય કે સેલ્બી હોસ્પિટલ હોય કે કોઈ પણ સંગઠન હોય. દાખલા તરીકે આ ઇગ્નો યુનિવર્સિટી, તો દિલ્હીના જે પ્રોફેસરો છે એનું અલગ સંગઠન હોય, ગુજરાતના જે પ્રોફેસરો કે જે કાઉન્સલર જે છે એનું અલગ સંગઠન હોય, રાજસ્થાનના કાઉન્સલરનું સંગઠન અલગ અલગ હોય. તો આ જે છે એ તંત્રો અને ઉપતંત્રો એવું કહેવામાં આવે છે. હવે સંગઠનોમાં આ કાર્ય યોગ્ય રીતે થાય તે માટે 5 ઉપતંત્રો સાથે કાર્ય કરવાનું હોય છે. હવે આ 5 ઉપતંત્રો કયા છે તો એ જરાક તમે મહેરબાની કરીને લખવાની ટેવ પાડજો, જેથી કરીને કોકવાર પુસ્તકોમાં ઉપલબ્ધ ન હોય તો પણ એ તમે લખી શકો પરીક્ષામાં. તો પેલું છે ઉત્પાદન ઉપતંત્ર, એટલે કે ઉત્પાદકતા સાથે સંકળાયેલું ઉપતંત્ર. બીજું છે સમર્થક ઉપતંત્ર. ત્રીજું છે પેટા તંત્રોને જાળવી રાખવા માટેનું ઉપતંત્ર. અને ચોથું છે અનુકૂલન ઉત્પાદકતા, અને પાંચમું છે વ્યવસ્થાપન ઉપતંત્ર. બરાબર છે બધા સંગઠનો જ, પરંતુ એ 100% જોડાયેલા છે નથી, જુદા જુદા પેલાની સાથે જોડાયેલા છે. હવે ઉત્પાદન અથવા તો ટેકનોલોજી વાળાનું જે ઉપતંત્ર છે એમાં કેવા લોકો હશે તો એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ કે સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય એવું એવા માણસો સંકળાય, જેને આપણા હૃદયમાં જે આપણા શરીર તંત્રમાં
બરોબર. હૃદય જે છે એ મુખ્ય તંત્ર છે. હૃદય ધબકે નહીં તો આ શરીર આખું નકામું, કે બીજા બધા કિડની જે છે જે એ ફંક્શન કરતું એ બંધ થઈ જાય જો હાર્ટ એટેક આવે તો. બરાબર. એટલે એ ટેકનોલોજીનું જે ઉપતંત્ર છે એ ટૂંકમાં એટલું બધું મહત્વનું છે. બરાબર. જેમાં બધું જ નક્કી કરેલું અને સુઆયોજિત હોય છે. એમાં ડફોળ માણસોનું કામ નથી. બરાબર. આ ઉપતંત્રનું કાર્ય મુખ્યત્વે પાર નિવેશક સાથે લાગે વળગે છે. સંગઠનનું આ મુખ્ય કાર્ય હોવાથી વિગતવાર તેની સ્થાપના કરવામાં આવે છે. મેં તમને કીધું ને કે એનું હાર્ટ છે. આ કાર્યની સ્થિરતા, અનુરક્ષણ અને કાર્યક્ષમતા માટે જ અન્ય કાર્યોની હાસ્તી હોય છે. સંસ્થાઓની ઉત્પાદન પ્રક્રિયામાં સ્વરૂપની સંસ્થાઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. દાખલા તરીકે શિક્ષણ સંસ્થાનું મુખ્ય કાર્ય તાલીમ આપવાનું છે. આર્થિક પરિસ્થિતિનું કાર્ય દ્રવ્યનું ઉત્પાદન અને વિનિમય કરવાનું છે. બરાબર. મુખ્ય કાર્ય શું છે એજ્યુકેશન સંસ્થાનું? કે ભણાવવાનું છે. અને એ પછી ક્લાર્કનું કાર્ય પગાર કરવાનું એ આવે. તો આ રીતે સંગઠનના જે સ્વરૂપ પ્રમાણે કાર્યનું સ્વરૂપ જે છે એ બદલાતું જતું હોય છે. સમર્થક ઉપતંત્રનું બીજું કાર્ય સાનુકૂળ પર્યાવરણ સંબંધો બાંધવા અને જાળવી રાખવાના છે. આ કાર્ય પણ અમુક પ્રકારની સંસ્થાઓમાં ઔપચારિક રીતે જનસંપર્ક ખાતા અથવા તો અધિકારીઓ દ્વારા થાય છે. દાખલા તરીકે પોતાની કંપની કે પોતાના સંગઠનની જાહેરાત આપવી. બરાબર. પરંતુ આ કાર્ય થોડા પણ અંશે ઔપચારિક રીતે પણ કરવામાં આવતું તો હોય જ છે. માટે બોર્ડ ઓફ ટ્રસ્ટી, પ્રિન્સિપાલ કે સંગઠનના પ્રમુખ સાનુકૂળ પર્યાવરણ પરિસ્થિતિ જાળવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. દાખલા તરીકે એસી બંધ થઈ જવું તો જાળવણીના ઉપતંત્રને કાચા માલ સાથે સીધો સંબંધ નથી. આ ઉપતંત્ર માનવ વર્તન સાથે સંકળાયેલું છે. બરાબર. મારા જેવા એમાં કાઉન્સલર પણ કામ કરતા હોય છે. માનવ શ્રમ સંપાદન કરવું, નવા ભરતી કરેલ કર્મચારીઓને તાલીમ આપવી, તેમને સંગઠનના સોંપવામાં આવેલ ભૂમિકા યોગ્ય રીતે ભજવે છે તે જોવાનું, ઓબ્ઝર્વેશન કરવાનું. બરાબર. આ ઉપરાંત જો ઔદ્યોગિક સંગઠન હોય તો યંત્રો વગેરેની પ્રાપ્તિ કરવી, એટલે ખરીદી કરવી, લોન મૂકવી વગેરે, તેની સંભાળ રાખવી, રિપેરિંગ કરવું, વિદ્યુત પ્રવાહ સતત મળી રહ્યો છે કે નહીં તે ચેક કરવું, મકાન વર્કસેટ બાંધવા વગેરે કાર્યોનો સમાવેશ થાય છે. ઉત્પાદન કાર્ય કરતા આ કાર્ય એક રીતે ગૌણ ગણાવી શકાય, પરંતુ સંગઠનમાં તેનું ખૂબ જ મહત્વ છે. દાખલા તરીકે એડમિનિસ્ટ્રેશન તરીકેનું કાર્ય. બરાબર. તો સંગઠનની કાર્ય સિદ્ધિ માટે જરૂરી પરસ્પર અવલંબિત વર્તનનું માળખું જાળવી રાખવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. સંગઠનમાં ઘણીવાર એક જ વ્યક્તિ ઉત્પાદન ભૂમિકા અને સમતર્કની ભૂમિકા એકી સાથે પણ ભજવતી હોય છે. દાખલા તરીકે કોલેજમાં કેટલાક અધ્યાપકો વ્યવસ્થાપન અથવા તો કાર્યકારી સમિતિના સભ્યો પણ હોય છે અને તે પ્રમાણે પગાર વધારો પણ એ લોકો માનતા હોય છે. દાખલા તરીકે કોઈ સાયકોલોજીનો પ્રોફેસર એનસીસી કે એનએસએસ ડિપાર્ટમેન્ટ પણ સંભાળતો હોય. જેમ કે હું નાટ્ય વિભાગ સંભાળું છું જે તે કોલેજમાં. તો ટૂંકમાં આ જે એક વધારાનું કાર્ય છે એ પણ એ પ્રોફેસર છે, ભલે સાયકોલોજીનો, પરંતુ એ નાટ્ય પ્રવૃત્તિ સાથે પણ એ સંભાળતા હોય છે, એવું બને. એટલે એનએસએસ છે, એનસીસી છે કે નાટ્ય પ્રવૃત્તિ છે, અથવા તો કેમ્પસ ઇન્ટરવ્યુ યોજવા, જુદી જુદી કંપનીઓને બોલાવવા, પ્લેસમેન્ટ સંભાળવું વગેરે બાબતો. બરાબર. તેઓ અધ્યાપનની સાથે સાથે વહીવટી કાર્યો પણ સંભાળે છે. ઘણી સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્યો અને સ્ટાફ એ બંને પરસ્પર કાર્યોના વિશિષ્ટીકરણ અને ખાતા વિભાગ પણ સંભાળતા હોય છે. કેટલીક વાર વિશિષ્ટીકરણ એટલી હદ સુધી કરવામાં આવે છે કે અમુક અનુભવી વ્યક્તિને બીજા ખાતામાં બઢતી આપવામાં
આવે છે ત્યારે તે આ સંગઠન છોડીને બીજી સંસ્થાઓમાં ઓછા પગારે પણ કામ માટે તૈયાર થઈ જતું હોય છે. સુંદર કાર્ય માટે ઇનામ અને ગુણવત્તા જો ન ટકાવે તો સજા કે પણ સમર્થન કાર્યોમાં ગણાવી શકાય છે. સામાજિક સંગઠનોમાં વિશિષ્ટ કાર્યો માટે ઇનામ આપવામાં આવે છે. વિનયનો ભંગ કરવા બદલ સજા પણ ફટકારવામાં આવતી હોય છે. એ પછી ચોથું છે અનુકૂલન ઉપતંત્ર. ઉત્પાદન સમર્થક અને જાળવણીના તંત્રમાં કાર્ય પરિસ્થિતિમાં પરિવર્તન તો સંસ્થાને ટકાવી રાખવાની કોઈ વ્યવસ્થિત કામગીરી થતી નથી. સંગઠનના પર્યાવરણમાં અનેક પ્રકારના પરિવર્તનો આવતા જોવા મળે છે. ટેકનોલોજીકલ પરિવર્તન, સાંસ્કૃતિક પરિવર્તન, ધોરણો, મૂલ્યો, આર્થિક અને રાજાશાહી પરિવર્તનો સાથે પણ સંગઠનો અનુકૂલન સાધતા હોય છે. એ જ રીતે તમે જુઓ અત્યારે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી પણ હવે આવા સંગઠનોમાં એ કામ કરતી થઈ ગઈ છે. બરોબર, તો આ માટે સંગઠનમાં અનુકૂલનતા તંત્રની સ્થાપના કે વ્યવસ્થા કરવી એ જરૂરી બને છે. બાહ્ય જગતમાં આવતા પરિવર્તનોને અનુકૂળ થાય તો જ સંગઠન ટકી રહે છે. કારણ કે અંતે તો એ જે કંઈ ઉત્પાદન કરે છે એ બધું એને માર્કેટમાં મૂકવાનું છે. કોઈ પણ યુનિવર્સિટી હોય, સિલ્વર ઓક યુનિવર્સિટી હોય, અમદાવાદ યુનિવર્સિટી હોય કે ગુજરાત યુનિવર્સિટી હોય કે ઇગ્નુ યુનિવર્સિટી હોય, તેને અનેક યુનિવર્સિટીનો સાથે વિષયને અનુરૂપ અને પગારને અનુરૂપ કે એક કાઉન્સલર કે પ્રોફેસરોને અનુરૂપ આદાન પ્રદાન કરવું પડે છે. બહારની પરિસ્થિતિમાં શું ચાલી રહ્યું છે, બહાર કેવા કોર્સ ભણાવવામાં આવે છે. દાખલા તરીકે ન્યૂ એજ્યુકેશન પોલિસી અને યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે દરેક યુનિવર્સિટીને એ વસ્તુ ફોલો કરવી પડે છે. નફાલક્ષી સંગઠનોમાં નિયમન વ્યવસ્થા વ્યવસ્થિત રીતે વિકસાવેલી હોય છે. વ્યવસ્થાપન તંત્રનું કાર્ય સંગઠનમાં દરેક સ્તરે શું ચાલે છે અને કાર્યનું ધ્યેય સિદ્ધ થાય છે કે નહીં, તે ક્યાં અટકી પડ્યું, તમામ પ્રકારની માહિતી આ સંગઠન એટલે કે વ્યવસ્થાપન તંત્ર પાસે હોય છે. જેમ કે મેડિકલ કોલેજમાં પ્રવેશ આપતી વખતે એક ખ્યાલ રાખવામાં આવે છે કે માઇક્રોસ્કોપની સંખ્યા કેટલી છે, લેબોરેટરી કેવડી છે, તેને લક્ષ્યમાં રાખીને વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવતું હોય છે. કોઈ પણ સંગઠનમાં આમ દરેક સંસ્થાઓમાં વહીવટી તંત્ર હોય છે જે નીતિ નિર્ધારણ કરે છે. લોકશાહી સંગઠનો ધોરણો, નિયમો વગેરે બતાવવા માટે પણ કાયદાકીય અલગ તંત્ર હોય છે અને કંપનીઓમાં શેર હોલ્ડરો પણ જોવા મળે છે. દાખલા તરીકે ટાટા, દાખલા તરીકે બિરલા, અથવા તો રિલાયન્સ, અથવા તો અદાણી ગ્રુપ વગેરે વગેરે. હવે સામાજિક સંગઠનના વિભેદનના લક્ષણો સમજાવો. આવું પૂછાય તો સામાજિક સંગઠનોના વિભેદનના લક્ષણો સૂચવો. તો વિભેદન શબ્દથી જ તમને ખ્યાલ આવી જતો હશે કે સામાજિક સંગઠન એ સામાજિક તંત્રના પેટા વર્ગનો એક પ્રકાર છે. ફરીવાર, સામાજિક સંગઠન એ સામાજિક તંત્રના એક પેટા વર્ગનો પ્રકાર છે. તેમાં અવિકસિત સામાજિક જૂથ કરતા વધારે ચોક્કસ લક્ષણો જોવા મળે છે. આપણે સામાજિક સંગઠનની જે વ્યાખ્યા જોઈ તેમાં ભૂમિકા અને વિભેદન એ લક્ષણો પણ જોયેલા. સામાજિક સંગઠને જાળવણી અને સંરચના કરવા માટે ઉત્પાદન અને સમર્થન સંચાલન પણ ઊભું કરવામાં આવે છે. આની કાર્ય પ્રક્રિયાને સંગઠનના પાર નિવેશ અને જાળવણી બંને સાથે સંકળાયેલ હોય છે. જાળવણીનું ઉપતંત્ર સંગઠનને ટકાવી રાખે છે. સામાજિક સંગઠનોમાં ઔપચારિક ભૂમિકાનું શ્રેણીબદ્ધ માળખું હોય છે.
જેમાં કાર્ય વિભાજન કરવામાં આવેલું હોય છે અને તે ભૂમિકામાં કાર્ય વિશિષ્ટીકરણનું પરિણામ અર્પે છે. દરેક સંગઠનને એક સ્પષ્ટ અને નિશ્ચિત અધિકાર સંરચના હોય છે જે સંસ્થાના કાર્યોનું નિયંત્રણ અને વ્યવસ્થાપન કરે છે. વ્યવસ્થાકીય અધિકાર અને સંરચનાના ભાગ તરીકે સારી રીતે વિકસિત એવા નિયામક તંત્રો અને સમાયોજન તંત્રો હોય છે અને આ ઉપ સંસ્થા માટે વ્યવસ્થાપકો તેની કાર્ય પ્રક્રિયા તેમજ પર્યાવરણના બદલાતા સ્વરૂપ વિશે પ્રતિપુષ્ટિ દર્શાવતા હોય છે. લોકશાહી એક સ્પષ્ટ સામાજિક સંગઠન છે. તેમાં ભૂમિકાનું ઔપચારિકીકરણ અને કાર્યક વિશિષ્ટતા જોવા મળે છે અને જૂની પ્રણાલીની માત્રા તેમાં અલ્પમાં જોવા મળે છે. નોકરશાહી અધિકારીઓનું તંત્ર તર્કસંગત નિયમોના યોગ્યપણા ઉપર આધાર રાખે છે, જેમાં નિયમો હોય છે અને તેના ભંગ માટે પણ ચોક્કસ સજા કરવામાં આવે છે અને એનો અભાવ પ્રાથમિક સમૂહોમાં જોવા મળે છે. પ્રયોગશાળામાં પ્રયોગ માટે રચવામાં આવેલ જૂથો પ્રાથમિક હોય છે. તેમાં સંગઠનાત્મક સંરચના ઊભી કરવામાં પ્રયાસો કરવામાં આવે છે અને એ પણ પ્રાથમિક સમૂહ છે. તેમાં નિયંત્રણનો અભાવ જોવા મળે છે. તેમાં ચોક્કસ અધિકાર સંરચનાઓનો પણ અભાવ જોવા મળે છે. તેમાં ભૂમિકાઓ પણ નિશ્ચિત હોય છે. કોઈ વ્યક્તિ ઔપચારિક ભૂમિકા ટોળામાં ભજવતી નથી. ઔપચારિક જૂથ શબ્દ કેટલીક વાર પ્રાથમિક સમૂહ માટે વાપરવામાં આવે છે. હોર્થોનના જે અભ્યાસોથી આ શબ્દ ચલણમાં આવેલ હતો. રિથેલિસબર્ગ અને ડિસેરે ઈસવીસન 1939માં અનૌપચારિક શબ્દ ભૂમિકા જરૂરિયાતોની કક્ષા બહારના વર્તન અને પરિણામે આકાર લેતા સમૂહ માટે વાપરેલો હતો. હવે આવા જૂથો કે તેના સભ્યોનું વર્તન ભૂમિકા વર્તનની જરૂરિયાતોની વિરુદ્ધમાં પણ હોઈ શકે. અનૌપચારિક શબ્દનો આવો ઉપયોગ ઘણીવાર વૈચારિક ગૂંચવણ ભરેલો પણ જોવા મળે છે. હવે આ છે ને સામાજિક વિભેદીકરણ ઘણીવાર તમને ટૂંક નોંધમાં પૂછાય છે, બરોબર? તો સામાજિક સંસ્થા એ જે શબ્દ અને સામાજિક સંગઠન કરતા વધારે સામાજિક સંબંધોનું એ સૂચન કરે છે અને સામાજિક સંસ્થાને અમુક પ્રકારની સંગઠનાત્મક રચના કરવામાં એ કામ લાગે છે, પણ તે સભ્યોને બીજી અનેક રીતે એકમ રૂપે બાંધી રાખે છે અને કુટુંબ સંસ્થા કે જેમાં પરસ્પર પરાવલંબી ભાતો કે વ્યક્તિઓનું પરસ્પર જીવન, વ્યક્તિગત આંતર સંબંધો અને ભૂમિકાઓનું અનુકરણ હોય છે. આમ સામાજિક સંસ્થાઓમાં સંગઠન કરતા એ વિભેદીકરણ જે છે એ વિશિષ્ટ લક્ષણ છે. હવે એના પછી આપણે યુનિટ 2માં જોશું કે સંગઠનાત્મક આબોહવા એટલે શું. તો સંગઠનાત્મક આબોહવા એ નીચેના જે જુદા જુદા અંગત દરકાર લેવાની જે ઔદ્યોગિક આબોહવાનું સ્તર, આપણે એમ નથી કહેતા કે ભાઈ અત્યારે એક આબોહવા છે એ સારી ચાલી રહી છે. દાખલા તરીકે તમે જુઓ કે જ્યારે વર્લ્ડ કપ
ની આપણે વાત કરી તો પહેલાં તો આપણને દુઃખ થાય, કારણ કે આપણે સેઢે આવીને શિરામણ કર્યું. એટલે કહેવાનો મતલબ એમ છે કે જ્યારે ઘોડો દોડવાનો હોય ત્યારે જ ઘોડો ન દોડે, બરોબર. તો આ જે ક્રિકેટ જે છે એ તમે જો એની સાથે કેટલા આખા ભારતની લાગણી અને માગણી જોડાયેલી છે. તો એક પ્રકારની એક આબોહવા હતી કે આપણે વર્લ્ડ કપ જીતીને જ આવશું, બરોબર. તો એ હું તમને સમજાવવા માંગુ છું કે સંગઠનાત્મક આબોહવા એટલે શું. એક આપણું વલણ, એક આપણી માનસિકતા, એક આખું પોઝિટિવ એટમોસ્ફિયર હતું, એક એવી ઓરા કે એક એવી આપણે ખેલાડીઓને એટલી બધી આપણે એ લોકોની આગળથી અપેક્ષા રાખી લીધી હતી, કારણ કે એ લોકો 10 વાર જીતીને આવ્યા, બરોબર. એટલે વર્લ્ડ કપ આપણો જ છે એવું આપણે માનતા હતા, બરોબર. ગેમ શરૂ થઈ ત્યારે પણ દરેક ન્યૂઝ ચેનલો જે છે તો એમાંથી કોઈ એવું ના કીધું કે ભાઈ આ કાંગારૂની સામે, ઓસ્ટ્રેલિયા સામે જીતવું ખૂબ અઘરું છે. બધા એમ જ કીધું કે આપણે જ જીતવાના છે. તો એને કહેવાય સંગઠનાત્મક આબોહવા. તમને ક્લિયર થઈ ગયું હશે. હવે એના વિશે આપણે વધારે વાત કરીએ. તો જે આ તો મેં ક્રિકેટના સંગઠનની વાત કરી, પરંતુ તમામ સંગઠનોમાં પરિવર્તન 100% આવે છે. પરિવર્તન ही जीवन का नियम है. અને જો એકને એક સંગઠનમાં એકને એક કોઈ માનસિકતા હોય કે કોઈ આબોહવા ચેન્જ જ ના થાય તો પણ આપણે એ યંત્રવત જીવવા માટે આપણે બોર થઈ જઈએ છીએ, આપણને ગમતું નથી. અને આપણામાં એટલી સ્પોર્ટ્સમેનશીપ હોવી જોઈએ. જો મોદીએ તરત જ બધા જે ક્રિકેટરો હતા એને પર્સનલી એ મળ્યા અને બધાને એ બથ ભરીને એને હક કરીને સમજાવ્યા કે ભાઈ કઈ વાંધો નહીં, એસા એમ કે આલ ઇઝ વેલ, આલ ઇઝ વેલ, એસા હોતા હૈ, એમાં આટલું બધું ડિસ્ટર્બ થવાની જરૂર નથી, આ તો એક ગેમ છે. તો એમાં એમને સ્પોર્ટ્સમેનશીપ દેખાડી, બરોબર. પછી એના ઉપર કોમેડી વિડીયો પણ બન્યા પરેશ રાવલના વોઇસમાં, એ વસ્તુ અલગ છે. તો આ એક અને ઘણા પછી એવા પણ ઓસ્ટ્રેલિયાનો જે પેલો બોલર છે એનું નામ ભૂલી ગઈ છું, કે એણે તો આમ જે પેલી ટ્રોફી છે એના ઉપર પોતાના પગ મૂક્યા, તો કોઈ ઇન્ડિયને એવી કોમેન્ટ્સ કરી કે ભાઈ આ લોકો ખરેખર લાયક છે આ ટ્રોફીને, કારણ કે ટ્રોફી ઉપર તો એ લોકો પગ મૂકે છે, બરોબર. તો આ એક આપણી માનસિકતા છે, આ એક આપણું મનોવલણ છે. તો એને એમ કે વર્લ્ડ કપ તો શું એમ, એટલે એને એ તુચ્છ સમજે છે. અમે એમ કે વર્લ્ડ કપ તો અમારો જ હોય, કોઈનો હક છે જ નહીં આ ઓલ ઓવર વર્લ્ડમાં. એટલે એક પ્રકારની અભિમાનની મુદ્રા જે છે એ સૂચવે છે. અને વર્લ્ડ કપમાં જે ટ્રોફી છે એનું પણ એક અપમાન છે, કારણ કે એના ઉપર એ પગ મૂકીને બેઠો છે, બરાબર. તો આ જુદા જુદા જે સંગઠનો છે, વોટ્સએપનું કે એક સંગઠન છે, તમે બિગ બોસ જેવા પેલામાં પણ તમે જોશો રિયાલિટી શોમાં, તો એક છે એ દિલવાળાનું સંગઠન અલગ છે, દિમાગવાળાનું અલગ છે, અને જે લોકોમાં જેને કહેવાય સાહસ વૃત્તિ છે તો એ લોકોનું પણ સંગઠન અલગ છે. તો ઓલ ઓવર વર્લ્ડમાં ઔદ્યોગિક સંગઠનો પણ આવા જ જુદા જુદા હોય છે. અને અંતે એ જ્યારે કોઈ એક ઉત્પાદકતા સાથે જોડાયેલા હોય ત્યારે બધા જે સંગઠનો છે એ મળીને કામ કરતા હોય છે. તો તમામ સંગઠનોમાં પરિવર્તન આવે છે, અને અત્યાર સુધીના યુગમાં તો આ પરિવર્તન એ ઝડપી છે. તમે જો આજના સ્પર્ધાત્મક યુગમાં એ પરિવર્તન આપણને ઝડપી જોવા મળે છે. ધાર્મિક સંગઠનોમાં પણ તમે જુઓ આજે પરિવર્તન જોવા મળે છે. સરકારી સંગઠનો, શૈક્ષણિક સંગઠનો, ઔદ્યોગિક સંગઠનો તમામ પરિવર્તનશીલ છે અને તમામમાં પરિવર્તન તમે જુઓ છો. આ પરિવર્તનોના કારણે જોવા જઈશું તો આપણને જાણવા મળશે કે વ્યક્તિની આસપાસની પરિસ્થિતિઓ એટલે કે આબોહવા, પર્યાવરણ, વર્તન, સંસ્કૃતિ, પારિસ્થિતિકતા, તેમાં બધા પરિવર્તનો એ ક્યાંક ઝડપી તો ક્યાંક
સ્લો પણ જોવા મળે છે. હવે સંગઠનાત્મક આબોહવા એટલે શું, આવું તમને પરીક્ષામાં પૂછાય તો શું લખવાનું, બરોબર સમજજો અને થોડુંક ટપકાવતા જજો, નોટ અને પેન સાથે રાખજો. આપણે આબોહવા માટે અંગ્રેજી શબ્દ છે એનો ઉપયોગ કરીએ છીએ, એટમોસ્ફિયર, બરોબર, એવું પણ કહી શકાય, વાપરીએ છીએ, જેનું મૂળ ગ્રીકમાં પડેલું છે, જેનો અર્થ થાય છે ઇન્ક્લિન્સ થાય છે. આનો અર્થ થાય છે ભૌતિક સ્વરૂપમાં થતો નથી, જેમ કે તાપમાન, દબાણ વગેરે, પરંતુ તેનો મનોવૈજ્ઞાનિક અર્થ પણ છે, જેમાં સંગઠનનું આંતરિક વાતાવરણને મહત્વ આપવામાં આવે છે. કેટલાક લોકોને તો તેઓ જ્યાં કામ કરે છે તે ગમે છે અને તે વાતાવરણ ક્યારેય તેને ગમતું નથી. વ્યક્તિનું વ્યક્તિત્વ અને કાર્યની જરૂરિયાતો વચ્ચે આંતરક્રિયા થાય છે, જે વાતાવરણ કે આબોહવાનું નિર્માણ કરે છે, જે વ્યક્તિ અને સંગઠન માટે ખૂબ જ મહત્વનું છે. દાખલા તરીકે કોઈ એક યુનિવર્સિટીમાં અમુક કાઉન્સલરો હોય તો એ ભાજપ તરફી વલણ ધરાવતા હોય અને અમુક કાઉન્સલરો હોય એ કોંગ્રેસ તરફી વર્તન અથવા તો વલણ ધરાવતા હોય છે, બરોબર. તો આ એક પ્રકારની આબોહવા કહેવાય છે કે આ ભાજપની લોબી છે અથવા આ કોંગ્રેસની લોબી છે વગેરે, બરોબર. તો સંગઠનાત્મક પર્યાવરણ બે પ્રકારનું હોય છે, બાહ્ય પર્યાવરણ અને પર્યાવરણીય કે આબોહવાત્મક પરિસ્થિતિ, જે સંસ્થા બહારના સંગઠનોના નિયંત્રણથી પણ એવા પરિબળોનું અસ્તિત્વ ટકી રહે છે. જ્યારે આંતરિક આબોહવા કે પર્યાવરણ જે આંતરિક પરિસ્થિતિ હોય છે અને અમુક અંશે સંસ્થાના એ નિયંત્રણમાં પણ હોય છે. બાહ્ય આબોહવા અથવા તો પર્યાવરણ પરિસ્થિતિ સંગઠનાત્મક વર્તનો માટે વાર્તનિક આબોહવા પૂરી પાડે છે, જ્યારે સંગઠનાત્મક આંતરિક વાતાવરણ તેના સભ્યોના વર્તન માટે વાર્તનિક આબોહવા પૂરી પાડે છે. પર્યાવરણ કે આબોહવા સાથે સક્રિયતાથી આપણે પર્યાવરણ જે પરિસ્થિતિ છે તેની સાથે આપણે છે તે ખૂબ આવશ્યક હોય છે. સજીવ પ્રાણીઓની જેમ સામાજિક સંગઠનો પણ એક વિકાસ પામતું એકમ હોય છે. સામાજિક સંગઠનો નિભાવ માટે મોટે ભાગે પર્યાવરણ કે આબોહવાની પરિસ્થિતિ સાથેના અનુકૂલન પર આધાર રાખવો એ એનું ઘડતર કે સંરચનાનું સ્વરૂપ છે. આથી સંગઠનાત્મક ગતિ વિજ્ઞાનના આકલન માટે તેને સંગઠનાત્મક આબોહવા સાથે સંબંધ ધરાવવો કે રાખવો પડે છે અથવા તો એનો અભ્યાસ કરવો પડે છે. હવે સંગઠનાત્મક જે વર્તન છે એના અમુક સિદ્ધાંતો છે, એ કયા, તો સંપીટવાદના સિદ્ધાંત પ્રમાણે વ્યક્તિ અને તેનું પર્યાવરણ એક જ સમ્યકના જીવન અવકાશમાં બે પરસ્પર આધારિત ઘટકો છે, જે બંને એકબીજા ઉપર આધાર રાખે છે. કર્ટ લ્યુવિનના ક્ષેત્ર સિદ્ધાંત પ્રમાણે, બરોબર, કર્ટ લ્યુવિનના ક્ષેત્ર સિદ્ધાંત પ્રમાણે આ જીવન અવકાશના કેન્દ્રમાં વ્યક્તિ હોય છે અને પર્યાવરણ કે આબોહવા એ તેનું વાર્તનિક ક્ષેત્ર હોય છે. ક્લિયર? તો આ વાર્તનિક ક્ષેત્રમાં પદાર્થિક ઘટકો પણ હોય છે, પરંતુ તેનું સ્વરૂપ માત્ર પદાર્થિક હોતું નથી. કાર્ડ્સ અને કાહુન નામના સાયકોલોજિસ્ટે ઈસવીસન 1970માં સામાજિક સંગઠન એ અનેક આંતર પરસ્પર કાર્ય પ્રવૃત્તિઓ અને ઘટનાઓનું સંકુલ તંત્ર છે. આ સંકુલ તંત્ર કે જે જટિલ તંત્રને કેન્દ્રીય વ્યક્તિ ગણી આપણને તેની આસપાસ સંસ્થાકીય જીવન અવકાશનો નકશો દોરી આપે છે, જેનું સ્વરૂપ
કર્ટ લ્યુવિને ઈસવીસન 1951માં સમજાવેલા વ્યક્તિના જીવન અવકાશ જેવું હોય છે. આ સંસ્થાકીય જીવન અવકાશમાં કેન્દ્ર સંસ્થાનું સંગઠન પોતે એક સંકુલ વિભાગ હોય છે, જેનું બાહ્ય પર્યાવરણ કે આબોહવા અમૂર્ત સ્વરૂપે હોય છે. સંગઠનાત્મક જીવન અવકાશનો વિસ્તાર સીમિત હોય છે. આ બાહ્ય વાતાવરણ અમૂર્ત હોવાથી તેની સરળતાથી વ્યાખ્યા આપી શકાતી નથી. કેન્દ્રીય સંગઠનની આસપાસ આ જીવન અવકાશના અનેક વિભાગો ઉપવિભાગો હોય છે. સંકુલતા અને સ્વરૂપ. કર્ટ લ્યુવિનના સિદ્ધાંત પ્રમાણે જો કેન્દ્રીય સંગઠનોને વ્યક્તિ ગણીએ તો આ વ્યક્તિના પ્રત્યક્ષીકરણ, પ્રેરણાઓ કે આકાંક્ષાઓ વગેરે દ્વારા નક્કી થાય છે. જીવન અવકાશ વિશે જણાવતા કાર્ન્સ અને કાહક લખે છે કે આ જીવન અવકાશ કેન્દ્રીય સંગઠનને આધાર સમર્થક આપતી આબોહવા કે પર્યાવરણ હોય છે. આમાં અનેક આંતર સંબંધિત પરસ્પર પૂરક તેમજ વર્જક અને પરસ્પર સ્પર્ધક વિભાગો પણ ઉપવિભાગો હોય છે. જેનો કાગળ ઉપર નકશો દોરવો હોય તો તે દોરી શકાતો નથી. સંગઠનાત્મક જીવન અવકાશના આ વિભાગો અને ઉપવિભાગો 3 પ્રકારના તંત્રો કે ખ્યાલ સાથે એની જે સંકલ્પનાઓ છે, હાઇપોથિસિસ છે, એ જેને શું કહેવાય કે કોન્સેપ્ટ કેવું, વધારે હાઇપોથિસિસ નહીં, કોન્સેપ્ટ દ્વારા સમજાવી શકાય છે. આ 3 સંકલ્પનાઓ અધિતંત્રો, સમકક્ષ તંત્ર અને ઉપતંત્ર એવું કહી શકાય. જે તંત્રોની કાર્ય પ્રક્રિયા કેન્દ્રીય સંગઠનના કાર્ય ઉપર અંકુશ મૂકે તેનું નિરીક્ષણ કરે છે, તેના કાર્યને મર્યાદા અર્પવું વગેરે સરકાર કે રાજ્યના શાસનકર્તાઓ સાર્વભૌમ પ્રસરાયેલા હોય છે અને તેના તાબા હેઠળ આવતા તમામ સામાજિક સંગઠનોના કાર્યોનું નિયંત્રણ કરે છે. દાખલા તરીકે કોલેજ, યુનિવર્સિટી વગેરે સરકારના નિયંત્રણ નીચે હોય છે. યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરની નિમણૂક સરકાર કરે છે, બરાબર. અને તે જ રીતે ઔદ્યોગિક સંગઠનની સ્થાપના કરતી વખતે કાયદો દ્વારા, તંત્ર દ્વારા તેમજ અન્ય અનેક માર્ગો ઉદ્યોગોના સ્થાપકોએ સરકારના ઉદ્યોગ ખાતા પાસેથી કે ઉદ્યોગ વિભાગ તરીકે ઉત્પાદકતાના પ્રકાર, તેનો જથ્થો, કાચા માલની પ્રાપ્તિ, યંત્ર સામગ્રીની આયાત, પર્યાવરણની જાળવણી, આ તમામ માટેની મંજૂરી લેવી પડે છે. અને આ ઉપરાંત ઔદ્યોગિક સંગઠનની મૂડી, અર્થવ્યવસ્થા, લોન, કર્મચારીઓની ભરતીના નિયમો, પ્રોવિડન્ટ ફંડ, નફાનું વિનિમય વગેરે બાબતો પર સરકારનું સીધું કે આડકતરું નિયંત્રણ હોય છે. મજૂર સંઘો બીજી રીતે ઔદ્યોગિક સંગઠનો પર નિયંત્રણ લાદે છે. ઔદ્યોગિક સંગઠન બીજા ઔદ્યોગિક સંગઠન માટે કાચો માલ બનાવતા હોય છે, તો આ ઔદ્યોગિક સંગઠન અન્ય ઔદ્યોગિક સંગઠન પર પણ નિયંત્રણ લાદે છે. આપણે
વૈશ્વિક દ્રષ્ટિકોણથી જોઈશું તો વિશાળ સમાજ પોતે જ એક સામાજિક તંત્ર છે અને તેમાં હયાત દરેક સામાજિક સંગઠનો જે કાર્ય પર કોઈને કોઈ રીતે નિયમન ચલાવે છે. આ ઉપરાંત કામદાર, માર્કેટિંગ, એ જ પ્રકારની ઉત્પાદકતા, વસ્તુ બનાવનાર ઔદ્યોગિક સંગઠનો, ઉદ્યોગ, મહામંડળો વગેરે પણ સંગઠનના કાર્ય ઉપર નિયંત્રિત હોય છે. આ બધા અધિતંત્રોનું સ્વરૂપ જે છે એ અમૂર્ત હોય છે. તેઓ એકબીજાને ઘણીવાર છેદે છે, બરાબર. તેમજ કેટલાક પરસ્પર પરાવલંબન હોય છે. જો આ બધું તમે જ્યારે રિસર્ચ કરશો ને ત્યારે ખરા અર્થમાં ખબર પડશે. સમાન તંત્રો કેટલીક વાર સ્પર્ધાત્મક ઉદ્યોગ સંગઠનો હોય છે, જે ઔદ્યોગિક સંગઠનો કેન્દ્રીય ઔદ્યોગિક સંગઠન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોય તો તેના વાર્તનિક ક્ષેત્રનો એ ભાગ બની શકતું નથી. વસ્તુઓનો જથ્થો, ઉત્પાદક, વસ્તુની ગુણવત્તા, ઉત્પાદન પ્રક્રિયા, કર્મચારીઓનું વેતન વગેરે બાબતો એ સ્પર્ધાત્મક પણ હોય છે. અને સ્વસ્થ પ્રકારની જે સ્પર્ધા એટલે સ્પોર્ટ્સમેનશીપ છે, એમાં ઉદ્યોગોના વિકાસની પ્રોત્સાહન અને ઉત્પાદકતા વધારે છે. પરંતુ ઘણીવાર સ્પર્ધાત્મકથી એક સતત જો સ્પર્ધા કરવામાં આવે અંદર કર્મચારીઓ દ્વારા, તો એ નુકસાન કરતા પણ નીવડે છે. સંગઠનના ઉપતંત્રો અને ઔદ્યોગિક સંગઠનો, જેમાં કાચો માલ, યંત્ર સામગ્રી વગેરે પૂરા પાડનાર તંત્રો પણ હોય છે. આવો ઉપતંત્રને પણ આબોહવા કે પર્યાવરણની ગણતરીમાં લેવામાં આવે છે. ગુણવત્તા પ્રમાણેનો માલ કે કાચો માલ ન મળે તો પણ સંગઠનના કાર્યમાં અવરોધો ઊભા થતા હોય છે. મેં તમને કીધું ને કે અઠવાડિયા અગાઉ તમારે ઓર્ડર આપી દેવો પડે, કારણ કે ટ્રાન્સપોર્ટેશનની પણ ઘણીવાર સમસ્યા હોય, વરસાદનું વાતાવરણ હોય કે ટ્રાફિક જામ થઈ ગયો હોય કે બીજું ત્રીજું વગેરે. તો આ ઉપરાંત એક જ કેન્દ્રીય સંગઠનની નીચે આવતી અન્ય શાખાઓ કે સંગઠનો તેના વિભાગો તેના સંચાલનને પણ લક્ષ્યમાં રાખે છે અથવા તો રાખવી પડે છે. આ રીતે જે સંગઠનો ઉત્પાદનલક્ષી હોય તેનું પર્યાવરણ કે આબોહવા સંકુલ હોય છે. અને આ પર્યાવરણની પરિસ્થિતિને જ ઔદ્યોગિક વાતાવરણ કે આબોહવા કહેવામાં આવે છે. જો તમે ખરેખર જ્યારે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી ઉપર કોઈ એક પાયલોટ સર્વે કરો કે ડેઝર્ટેશન કરો કે પીએચડી કરો, તો જ તમને આ સંગઠનાત્મક આબોહવા એટલે શું અને એ કેવી રીતે કેમ એકબીજાને મદદરૂપ થાય છે કે નુકસાન કરતા પણ થાય છે અને કઈ રીતે એકબીજાને છેદે છે વગેરેનો ડિટેલ્સમાં તમને ખ્યાલ આવે. જેની સ્ટેટિસ્ટિકલ એનાલિસિસમાં જેને એનોવા મેથડ કહેવામાં આવે છે. 2x2x2x4ની ડિઝાઇન હોય, 2x2 3ની ડિઝાઇન હોય, 3x3 2ની ડિઝાઇન હોય, બરાબર. તો આ એક જ્યારે રિસર્ચ કરો ત્યારે જે તમને સમજાશે. તો આ વાતાવરણ સાથે સમાયોજન સાધવું પડતું હોય છે અને ચાલતી કાર્ય પ્રવૃત્તિઓમાંની સાથે સમાયોજન સાધવું પડતું હોય છે. તે જેનો આધાર કાર્ય સંતોષ અને કાર્ય સામેલગીરી અને ઉત્પાદકતા ઉપર રહેલો છે. તો આ વાતાવરણની ગુણવત્તા, તેના ઘટકો વગેરેની વિગતે વર્ણન કરતા બહુ અભ્યાસો થયા નથી. તો ઘણાને નવાઈ લાગશે કે આ પ્રત્યક્ષીકરણ છે, સંગઠન છે, અથવા તો પ્રત્યક્ષીકરણ સંગઠનના નિયમો છે, સંવેદન એટલે શું, આ બધા ટોપિકોમાં ખૂબ ઓછું સંશોધન થયેલું છે. રશિયા, જાપાન, અમેરિકા વગેરે જેવા
દેશોનું જે આ સંગઠનાત્મક આબોહવા છે એ આપણા દેશ કરતાં અલગ છે. આપણે ત્યાં તો ઈસવીસન 1992 પછી મુક્ત અર્થતંત્રની જોગવાઈ કરવામાં આવી છે. જાપાન અને અમેરિકા બંને દેશોમાં લોકશાહી શાસન છે, છતાં બંને દેશોમાં ઔદ્યોગિક વાતાવરણ કે આબોહવામાં ભિન્નતા જોવા મળે છે, જેને લીધે આ દેશમાં વિકસતા ઔદ્યોગિક સંગઠનોની કાર્ય પદ્ધતિ, ગુણવત્તા વગેરેમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે. રશિયામાં લોકશાહીનો અભ્યાસ કરતી સરમુખત્યારશાહી શાસન છે, બરોબર, અને ત્યાંના ઉદ્યોગોનો વિકાસ જુદી રીતે થયેલો જોવા મળે છે. આમ દરેક દેશોમાં ત્યાંના ઔદ્યોગિક સંગઠનો માટે અમુક પ્રકારની આબોહવા અથવા તો વાતાવરણ હોય છે. આ વાતાવરણની ગુણવત્તા ત્યાંના ઔદ્યોગિક સંગઠનોના વિકાસને અમુક જોક આપે છે, જે બીજા રાષ્ટ્રોની તુલના કરવાથી જાણી શકાય છે. જો 2030માં આપણે બોમ્બેના દરિયાની અંદરથી ટ્યુબમાં બુલેટ ટ્રેન જે છે એ દોડાવવાના છીએ, અને આપણે એમાં બહુ મહત્વની ભૂમિકા ભજવવાના છીએ. આપણે બીજા બધા દેશોને, ખાસ કરીને દુબઈ કે મુસ્લિમ કન્ટ્રી, ભલે આપણે આમ ચૂંટણી વખતે મુસ્લિમ લોબી અને હિન્દુ લોબીને ધર્મના નામે વોટ લેવાના નામે જુદા પાડતા હોઈએ, પરંતુ ઇન્ટરનેશનલ લેવલે ક્યાંય એવો ભેદભાવ નથી. તો જે એ ટ્યુબની પાણીમાંથી પસાર કરીને બુલેટ ટ્રેન જે આપણે દોડાવવાના છીએ, તો એમાં આપણે પાણી સપ્લાય કરવાની છે, આપણે પાણી આપીશું. અને બીજા જે દેશો છે, કુવેત છે કે અફઘાનિસ્તાન છે, જ્યાં ખનિજ તત્વોનું પ્રમાણ વધારે છે, કૂવા આવેલા છે, પેટ્રોલ, તો એ લોકો આપણને પાણીના બદલામાં આપણને પેટ્રોલ આપશે. તો બની શકે કે 2030માં અથવા તો આવનારા દિવસોમાં જેમ તમારે લાઇટ બિલ આવે છે, એમ પાણીનું બિલ પણ આવશે. અને આ પ્રજાને આની જરૂર છે. આપણે નળ ખુલ્લા મૂકીને બહાર જતા રહીએ છીએ, ઘરે તાળું મારીને, બરાબર. નળમાં પાણી ન આવતું હોય, નળ ખુલ્લો રહી ગયો હોય, તો એ પાણી પાછો આખો ટાંકો ખલાસ ન થઈ જાય, આવીને પાછું વયું ન જાય ત્યાં સુધી એ ખુલ્લો ને ખુલ્લો રહે છે. એટલે એ બેદરકારી શા માટે છે? કારણ કે મફત પાણી અને મફત આબોહવા, એટલે હવા ઉપર ટેક્સ ઉઘરાવવામાં આવશે, ઓક્સિજન વાળો ની એ શુદ્ધિકરણ કરવા માટે, જો આપણે આ ગ્લોબલ વોર્મિંગમાં નહીં સમજીએ તો. આવી અનેક જે દ્વિધા અને આવી અનેક જે સમસ્યા છે, અને પરિવર્તન ही જીવન કા નિયમ है. અને એ પરિવર્તન આવે અને બની શકે કે મારે ને તમારે એ પાણી આપણે કેટલું વાપરીએ છીએ, તો એ ઘરે આપણે પાણીનું બિલ પણ આવશે 2000-3000 રૂપિયા. તો એની રીતે માનસિક રીતે તૈયાર રહેજો, કારણ કે આપણે પાણી જે છે એ બીજા દેશને સપ્લાય કરવાનું છે આવતા દિવસોમાં. હા, પેટ્રોલના ભાવ જરૂર ઘટશે. તો જે સામાજિક સંગઠનો એ મુક્ત તંત્રો હોવાથી બીજા અનેક પ્રકારના સામાજિક તંત્રો સાથે સંપર્કમાં આવે છે, અને તેથી તેમનો વિકાસ અને તંત્રો સાથે સાપેક્ષ સંબંધ ધરાવે છે. તેમના ઉપતંત્રો તરીકે વર્ણન કરવું તેના પોતાના નિર્ણયો લેવા અંગેની સ્વાયત્તતા અને આ ગુણ વર્ણન કરવાથી રુચિ પર આધાર રાખે છે. કોઈ પણ સંગઠન એ નિરપેક્ષ કોઈના આધાર વગર ટકી શકતું નથી. તે સંપૂર્ણ રીતે સ્વનિર્ભર અને સ્વાવલંબી હોતું નથી, અન્ય સંગઠનો સાથે સંકળાયેલા હોય છે. ચલો ને આ આપણા શરીરની જ વાત કરી લઈએ, આપણા વર્તનની જ વાત કરી લઈએ, આપણા પોતાના વ્યક્તિત્વની જ વાત કરી લઈએ. તો આપણે શું ભણી ગયા છીએ
કે મનુષ્ય માનવ જે છે એ સામાજિક પ્રાણી છે. ભલે તમે સંયુક્ત કુટુંબથી જોડાયેલા ન હોય કે ભલે તમે કોઈ સંગઠનમાં સક્રિય ન હોય કે ભલે પછી તમે કોઈ લગ્ન સંસ્થામાં જોડાયેલા ન હોય, પરંતુ તમે એક સામાજિક તંત્રમાં તો જોડાયેલા છો અને છો જ. આપણને માણસની જરૂર પડે છે. એકલા આપણે રહી શકતા નથી. સાંજ પડે કંઈ પણ કારણ વગર આપણે લટાર મારવા નીકળી જઈએ છીએ. જે લોકો એકલા રહેતા હોય એ લોકોને પૂછી જુઓ કે એ લોકો કેવું ફીલ કરે છે. કારણ કે એકલું રહેવું એ માણસ માટે ખરેખર કઠિન છે. અને એ એકલતાને એકાંતમાં પરિણવતા આવડવું જોઈએ. પણ એના માટે પણ રીડિંગ કરવું કે સોશિયલ મોબાઈલમાં ટિકટોક બનાવવા કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો તમે ઉપયોગ કરો, પણ ખરેખર એ પણ શું છે? એક માણસ દ્વારા સર્જેલું એક તંત્ર જ છે ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી. તો અંતે તો શું શું આવે છે કે આપણને સમાજની જરૂર પડે છે. એમાં એક અન્નાનો કિસ્સો સામાજિક મનોવિજ્ઞાનમાં તમે ભણી ગયા છો. એ સમાજમાં નહોતી રહેતી અને એ પશુ પક્ષી અને પ્રાણીઓ વચ્ચે એ મોટી થઈ. એને એક વાંદરાએ મોટી કરી, તો એને એ જે એનો ભાષા વિકાસ નથી થયો અને એ 4 પગે ચાલતી હતી, બરોબર, અને એ કાચું ખાતી હતી. એને માણસ જે દેખાવ એનો થોડો ઘણો માણસ જેવો હતો, પણ એને ખબર નહોતી કે માણસ 2 પગે ચાલે. અનુકરણ દ્વારા શિક્ષણ. તો બાળ મનોવિજ્ઞાનમાં આપણે ભણી ગયા કે આપણે કોઈ પણ જે સંસ્કૃતિ જ્ઞાન છે, જે સભ્યતા છે, એ હંમેશા આપણે અનુકરણ દ્વારા, સમાજ દ્વારા, વડીલો દ્વારા કે કૌટુંબિક સંગઠન દ્વારા શીખતા હોઈએ છીએ. જો તમને કુટુંબ ન મળે, જો તમને સમાજ ન મળે અને જો તમારો જંગલમાં ઉછેર કરવામાં આવે તો એ જે આબોહવા છે એ મનુષ્ય વર્તન માટે યોગ્ય નથી અને એનો ઉપયોગ થાય. એના ઉપરથી જો ટાર્ઝન પિક્ચર પણ આવ્યું અને પછી એ માણસ એને લઈ આવે છે સમાજમાં અને ધીમે ધીમે એ સમાજના રીત રિવાજો અને પોતે પણ મનુષ્ય જ છે એવું એને ભાન થાય છે. ત્યારે એ માણસ જેવું વર્તન થોડું ઘણું કરવા માંડે છે. કારણ કે અંતે તો એનું જે ડીએનએ છે એ માણસ જ છે. માટે એને ટૂંક સમયમાં એ શીખી જાય છે. તો કોઈ પણ સામાજિક સંગઠનની તંત્ર રચના અને કાર્ય પ્રવૃત્તિને સમજવા માટે તે સંગઠન ઉપર કોઈને કોઈ રીતે અંકુશ અથવા તો નિયમનકારક સર્વોચ્ચ સંસ્થા છે. તે કયા અન્ય સંગઠનો અને કાર્યો ઉપર આધાર રાખે છે, તેનું કાર્ય અને કયા સંગઠનનો કાર્ય વડે નિયમન થાય છે તે પણ જોવું જોઈએ. દાખલા તરીકે ભાજપ એક સંગઠન છે, પણ એનું ભાજપ સરકાર ઉપર કોનું પ્રભુત્વ છે? તો કે છે કે આરએસએસ ઉપર કોનું પ્રભુત્વ છે? તો કે છે કે સનાતન ધર્મીઓનું. સનાતન ધર્મ આંતરિક વિભાગોનું સહકાર, સંઘર્ષની વાતો વગેરેનો અભ્યાસ આબોહવાત્મક સર્વોચ્ચ સંગઠનની અસરને લીધે કોઈ પણ સામાજિક સંગઠનની સ્વાયત્તતાના જે પ્રકાર, તેની માંગ વગેરે તેની કાર્ય પ્રવૃત્તિનું મૂલ્યાંકન છે. સામાજિક સંગઠનના પોતાના આર્થિક વ્યવસાય અંગેની નીતિ, નવા સભ્યોનો પ્રવેશ, ઉત્પાદનનો પ્રકાર તેમજ કામદારો કે કર્મચારીઓનું શાસન, બદલો અને શિક્ષા વગેરેનું વિતરણ એ સંગઠનની આંતરિક અખંડતા અને એકાત્મકતાની ગુણવત્તા દર્શાવે છે અને તે અંગેની વિધિસર જવાબદારી એ સંગઠનની સ્વાયત્તતાના દર્શનનું
ચિહ્ન છે. મોટા ઔદ્યોગિક સંગઠનોની શાખાઓ અથવા તો ઉપતંત્રો નામની સ્વાયત્તા ધરાવે છે. દાખલા તરીકે કોઈ પણ કાર કંપનીની પેટા શાખા કે પેટા કંપની ટાયર ટ્યુબ બનાવતી હોય તો તે નામ માત્ર સ્વાયત્તા ધરાવે છે. આ કંપની દ્વારા બનાવાયેલી કાર એ આધારિત છે. તેનું ઉત્પાદન કાર બનાવવાની કંપની પર નિર્ભર રહે છે. તેમ છતાં ઘણીવાર આવી શાખાઓ વ્યવહારિક રીતે સ્વાયત્ત હોય છે, કારણ કે કાચો માલ ખરીદવો તે અંગે તે સ્વાયત્ત હોય છે. આ રીતે ઉદ્યોગ સમૂહોમાં ઉદ્યોગ એકમો સ્વાયત્ત હોય છે, પણ ઔપચારિક રીતે સર્વોચ્ચ ઉદ્યોગ સમૂહના નિયમન પર આધાર રાખે છે. જુદા જુદા વિદ્વાનોએ સંસ્થાકીય વર્તન અંગેના સિદ્ધાંતોનું વર્ગીકરણ જુદી જુદી રીતે કરેલ છે. ડગલસ મેક ગ્રેવર ઈસવીસન 1960માં સંગઠનાત્મક વર્તન અંગેના 2 મુખ્ય સિદ્ધાંતો આપણને આપ્યા, જેમાં સામાન્ય રીતે વ્યક્તિને શ્રમ પ્રત્યે અણગમો હોય છે, તેથી કામનો જથ્થો ઓછો રાખવાનું વલણ હોય છે. અને બીજા સિદ્ધાંત પ્રમાણે વ્યક્તિને શ્રમ પ્રત્યે અણગમો હોય છે, તેથી પણ કામ કરવા એ જબરજસ્તી કરવી પડે છે અને સતત દોરવણી આપવી પડે છે. ઇનામની લાલચ અને શિક્ષાનો ભય પણ દેખાડવો પડે છે. સામાન્ય રીતે મોટા ભાગના લોકો જવાબદારી લેવાનું ટાળે છે. તે પોતે પહેલા સલામતી જોતા હોય છે અને પછી જ એ જવાબદારી સ્વીકારે છે. આમ બીજો જે સિદ્ધાંત છે એ આ સંગઠનો વૈયક્તિક અથવા તો સુગ્રથિત સિદ્ધાંત છે એવું કહી શકાય, જેમાં કામ કરવામાં થતો શારીરિક અને માનસિક શ્રમ એ રમત અથવા તો આરામના સમયના જેટલો જ કુદરતી હોય છે. આ માન્યતા પ્રમાણે વ્યક્તિઓને શ્રમ પ્રત્યે અણગમો હોતો નથી. કામ ન કરવાથી વ્યક્તિ કંટાળાનો અનુભવ કરે છે. સંગઠનાત્મક ધ્યેયો સિદ્ધ કરવા બાહ્ય નિરીક્ષણો અને સજાની બીક એ મહત્વના સાધનો નથી. હવે વ્યક્તિ જે લક્ષ્યો પ્રત્યે વચનબદ્ધ હોય ત્યાં આત્મ નિયંત્રણ અથવા તો સ્વયં ઉપયોગી અવેરનેસ કામ કરતી હોય છે. બરોબર. લક્ષ્યો પ્રત્યેનું આત્મ એક્ય એ સિદ્ધિ સાથે સાહચર્ય ધરાવતા પુરસ્કારનું કાર્ય કરે છે અને કર્મચારીઓની આત્મસિદ્ધિ આત્મગૌરવની જરૂરિયાતોના સંતોષમાં પરિણમતી હોય છે. અનુકૂલન અને યોગ્ય પરિસ્થિતિમાં માનવ વ્યક્તિ માત્ર જવાબદારી સ્વીકારવાનું જ નહીં, પરંતુ જવાબદારી સામેની માંગવાની પસંદ કરતું હોય છે. આધુનિક ઔદ્યોગિક પરિસ્થિતિમાં સામાન્ય વ્યક્તિની બૌદ્ધિક સુપુખ્ત વ્યક્તિઓની એક ઉપયોગિતા પુરવાર થાય છે. તો આ જે 2 સિદ્ધાંત ભણાવ્યા એ આ પ્રમાણે છે. હવે આ ટોપિક આજે આપણે પૂરો કર્યો કે સંગઠનાત્મક આબોહવા એટલે શું. હવે પછી આપણે આના પછીના યુનિટ તરફ જશું. કાલે પણ મારું જ લેક્ચર છે. બરાબર. સંસ્થાકીય આબોહવાના પરિણામો શું આવે છે એના ઉપર કાલે આપણે વાત કરીશું.